લે આ ગફુરજી હા બાઈક કોઈ લઈને જાય મારું બેટું એટલે કોઈ ના હાલતા બાઈક ભાઈ ક્ષેત્રમાં કોણ અડે હા અને ભેંસ હતી મારી બેટ બે નહીં પણ જોટું છે 10-15 માં દોટું છે હા એટલે દોટું તારમાં દોટું છે અરે માલિક એનો કાયદો છે પૂછવું પડશે એટલે આ જો હાલત દોહમાં લઈ લઈએ દોહ વગર તો કઈ દોતી નહીં હા આપણે કામ આપણે લે એ ભીખા હા આપણે લે પાડી ગઈ છે પણ કોઈ ગ્રાહક નહીં આવતા લે એટલે હું તો મેં તારકને આપ્યું હતું પણ હું એ વિચાર કર્યો હતો ગામમાં જતો તે એક બે દાણા વાત કરી વાત કરી એમ તો ચાર આબાના છે એ તો કહેતા હતા કે બે ત્રણ દાણા છે ખરી પણ કે હું હવે વાત કરું તો ફોન કરી એમાં આપણે તો જોટી એને મારી બેટી ભરા કઈ નહીં વાળ્યો આમ ગાભણ છે પણ હવે એટલે 9 મહિના છે શું 9 મહિના છે પણ મારે બધો ભરા ગતું નથી અમારી પાસે તો હમણાં ગ્રાહકને ફોન કરી દો ફોન તો કરે પણ એ હમણાં એનો ફોન આવશે નકે પછી તો ગ્રાહક કર્યા છે તો આવશે અહીં હા એ તો હમણાં આપણે નકે પછી હું હમણાં હાથ નો તાનો દૂર નહીં આવે તો પછી કાંઈ લે તો ફોન કેતો આવ્યો તો આવે તો પછી આપણે એ તો હમણાં કરીશું કિંમત કરવી છે 50,000 રૂપિયા 50 કરવાના ને હા આપણે કઈ સસ્તી નહીં એક નંબર જોટી છે ભાઈ એક નંબર છે આપણે આમ બકાઈ દે આના પણ એ તો આમ ચાલે બધું એટલે આ તો ઘણી બેઠો એવું લાગે એટલે મને તો. અરે ઓય લે સી ભેંસ હતી? આવરા તમને કેમ મિલે આવ શાંતિ તમાર શાંતિ આવો શાંતિ. બેહો 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 અહીંયા. બેહો. એટલે ગુદડું લાવું ના ના ચાલશે ગોદડું તો એટલે આપણે ક્યાં છે અહીંયા? ચાલશે આપણે ગુદરું નો ચાલશે ચાલશે પાણી લેતો જા પાણી જાવ તો પીવા પર બીજું શું. તું તો થોડું જ લાવજે ઘણું નહીં લાવવું કી હે કી હવે પેલું પાણી તો પીવો તમારે કેટલા સુધી લેવી છે અમારે લેવી છે કિંમત આ થોડી કરવાની પેલા જોવા તો તો ખરી કે આ હામી ઊભી છે ભેંસ હીરી છે જો તાર પાણી પીવો લે પાણી પીવો ઢાઢા થઈ જાઓ. અમારે બાપુ પાણી મળવું છે કેનાલ નું બિલ નાખતા કેનાલ કોને જાય તમારે દાદા મિક્સમાં જામે અમે તો રાખું યાસી હતા મારો કેનાલ નું પાણી ખરાબ આવે ખરાબ તો ઈ તો હવે અમે પીવા હે તમને શું ખરાબ નડે પીવા વાળા તમારે તો નાખો ને. અહીંયા ચમ આ તો અમે હારા સંત કીધું નકે તમને કે કોણ આ તરસા એટલે પીવાને પીએ જીઓ નકે તમને કે કોણ આ તો હાથ નહીં કરતો નહીં કોટો છે હો. તમને પેલા તને કીધું હતું. એટલે દાદા રાતા આવો અમારી ભેંસ જો જોઈ આ રાતા આવો. રાઈને અમે તો આ બેઠા લે એરી ભેંસ જો આ પેહ ક્યાં છે આ પેહ લાગે છે આ તો વરાકમાં નહીં આતો આ તો પાડી છે તો એક વેચ ની છે ને ભેંસમાં આ બે કેવું ચીલી કરશે રે આપણે તો પણ એક વેચ ની છે એક વેચ છે જ પાછી આ. આપણે તો દહમત જોયો આ શેર ના થાય આપણે એક કશાર નહીં હાથમાં બધું દેખાય હે દેખ આમાં કઈ શાર નહીં આપણે પૂછત કરી કિંમત શું કહે છે કેમ કેમ લાગી તમને થોડું બરાબર તો નહીં કિંમત શું કરો તમારે કેટલા હોય લેવાનું ત્યાં મને તો મારી બધી છે તમે કોને? ત્યાંની ગઢુડી છે એટલે તમે કાટ કરો શું કહો પણ તમારે કેટલો વિચાર કેટલા આવે? સુધી વિચાર છે તમારો અમારો વિચાર તો કે ઘણો છે ને તમે માલિક છો તમે કહો માલિક તમે છો તમારે ના કેવા ના પણ તમારો વિચાર કેટલો હોય એમ અમે બસ કહે તમે એમ કહેશો મારા બધા આર્યા તો ના ના આમાં ખોટું નહીં લાગે તમે તાર કહો તમારી કિંમત કહો આ તો ભેંસ કોઈ ભેંસ નહીં આ તો પાડી દે મારી ના ના એ તો ભેંસ છે એ તો હવે વરાક હવે મોરવાનો હવે નવમો મહિનો પાડી છે એક ભેંસ ની લાગે છે મને એ તો તો લાગે આ બીજે જેણું કરે જેણે હતી કરાવી જ કરો મારો બેટો હલાડો છે ને તો કિંમત બોલો તાર તમારી પેલું હોય તમારે લેવાની હોય તો તમને ગમતી હોય તો લેવાનું કહો ને કે પછી કરો કિંમત કરવાનો બોલો તમે કિંમત તો બોલો અમારી કિંમત ના થાય અમારી ના થાય. તમારી ભેંસ, બોલો તમારી તમે. ભેંસ. તમારી ભેંસ તમે કિંમત કરી કમી ના કરી કહો. 50 સિવાય સોળવાની જ નહીં. 50,000 રૂપિયા કિંમત કરો શ્રીલંકા અરે બેટા વાહ, તારી આ તો 50 બહુ ઘણી કહેવાય. 50 ને 20 મહિના લેવાય આ તો 20 માં ના જ લેવાય ને 10 લેવાય? 20 લેવાય 20 મહિના લેવાય આ તો છે એક વેચ જેવું જ લાગે મને તો પછી. કાંઈ વરાખ 9 નહીં મહિના. હે પાછા 9 મહિના. તાર નવ ભાઈ આ વરાખ છે આવડો ભાવ જંજોક લાગે છે અને વેચ એક વેચ ની છે ભાઈ આ ના શેર થાય આપણે મારી બેટી અમારે 10 માં લેવી છે આ લેવી તો જંજોક લાગે અમારી 10 માં તો ના મેળવે. 10 માં તો તારી બકરી આવતી નહીં તમે શું વાત કરો બે બકરી અમારી આ પી લીધો પડી 5 મેળો ના એ બકરી વરોળ બકરી અમે નહીં કહેતા. બાર બકરી છે ખબર લીધો પડી બે આવી તો કીધું વાત અલ્યા દૂધણી. તાર દૂધની છે, બે પણ દુઆ અમે એ બકરીઓ અમે રાખતા ને એ ભાગરીઓ રાખે આપણે શું કરશે બોલ 10 સિવાય લેવી જ નહીં. આ ના શેર થાય મારો બેટો કારણ કે છે જંજીક તો બે જ જેવડી છે. એ જેવડી છે ને કે તે પે કે મારા બેટા ખબર પેયા છે પાડી ભાઈ તો
અને કાળી મેચ છે તઈ સાડલો નહીં દોડું તાર અમારા બધા કોટા થયા ના તારી કઈ વાત હતી કોટા પેટ્રોલ બાળવા આવ્યા 3-4 કિલોમીટર સુધી આયા અમે તમારી આપણું પેટ્રોલ બાળવા આવ્યા તમે આવું શું કરો ના 50 હોય તો ભેંસની છૂટે. પણ તમે પેટ્રોલ બાળીને આવ્યા 15 કિલોમીટર તેટાઈ આવ્યા પણ એ તો આમી તો ખાલી ગામમાં કેવડા આવી ઈ પ્રમાણે તમે આયા છો. છો તમારા બાબા ના હાલે 50,000 કિલો કોઈ ના હાલે તારી કોણ હાલે 50 જણી તો ભેંસ લઈ ગયા ઈ આવશે તો 80,000 રૂપિયા આવશે અમારે. આપણે લેવી નહીં આવી ભેમ આના શેર તમારું આપણે 10 માં થાય તો લેવી છે 50 તો બહુ ઘણું કહેવાય. ગામમાં તો ના આવે એમ તો 45 તો આધો આયા વાગે. અમાર દલાલી જ છે આ એ. ગામના. હમણાં તમે આવી નતા છે ઓહ તારી આ તો બહુ મોટો દલાલ છે. શાંતિ છે ને હા વાગોમાં તો મોજ છે. એમ મોએ કીધું જોઈને તો જો ભેંસ ગમી ગઈ મારી જી મને તો એવું છે એમ? આ એ દલાલી આયા હતા પણ આ તો બકરીના ભાવે કિંમત કરે છે એમ એટલામાં તો ઓલી ભેંસું આવતી છે. કેટલા માંગે? તમારું નામ શું હોય વાઘુ રાઘો આ 10,000 ની બે નહીં આ 2,000 તો અમે આલો ના તો એટલે પણ આમ કાંઈ પાણી ની કોઈ કિંમત ના હોય. આ તમારા ગામ નો જ છે ને અરે આ વાઘુજી આ બાળકો ભેંસ એક જોટું છે જોજો તમે. એટલે એમ નથી હા. આ બે એવી છે 9 મહિનાની સાંભળી છે પણ વરાક નહીં વાળો પણ મને એવું લાગે છે કે છેલ્લા 5 દાડા રહેશે અને આ વરાક એવી રીતે વાળે કે વાત ના પૂછો. મારી બેટી એ બે નવી નીકળી હતો આપણે નહીં ભાળી એટલે આ તમાક કરતા તો મોટો દલાલ છું મને બધી ખબર તો અમે શું રેંગડા વેચવા વાળા લાગે હે લ્યા હે ચાલ રેંગણા વેચવા વાળા જ બધા લાગો હાથ ના લે ભેં લેવા કેમ મળ્યા આવા એટલે શીખા મને જ ખબર નહીં. અમારા દલાલી રેંગડા માંગ્યા દલાલી ચાર નથી ગયા હવે રેંગડા માંગવા રેંગણા ખાવાય નહીં દલાલી કરવા આયા. દલાલી કરવા આયા. પણ તમારે મેં રેંગણા તમારે જામ આજો લેવાની હોય તો અલ્યા પણ મેં રેંગણા જામ આજો હા તો કેવા શું કરો કિંમત આલી છે તમારે લેવાની હોય તો લો 50 સિવાય ની આ વાઘુ નહીં કહું તો 50 સિવાય મારે આ ભેંસ નહીં છોડવાની. મારું બધું 50 શેર ના થાય તમારે કેટલા સુધી લેવી છે અમારે દો હાલવા આમાં તો કોઈ બકરી નહીં હાલે તમારે હા, ના હાલે. તો કેટલી કિંમત કરી બોલો 50 સિવાય ભેંસ સિવાય. આ છેલ્લા 15 હાલવાડો બીજું શું હવે આ 50 સિવાય હારી ભેંસ છૂટવાની નથી વાઘુ. હવે ભીખા હા હવે તો 50 કરારો છે હવે હું તને છેલ્લા 45,000 રૂપિયા આલી બીજું કાંઈ અમારા 45 પહોંચ્યા કાંક ભેંસમાં ખાસિયત લાગે. એટલે મને ખાસિયત લાગે મારા 45 કિંગ ના છે આપણે રડાશો 1000 વધારો કાની વધારો ને પૈસા મારા પાસે ઓછા રે પા હારું જોઈ જશે. લેવા આઈડિયા દો તાર મને 45 મને બાઈડી મને મારતો બખોડા ઉડાડ છે ભાઈ ભેંસમાં ખાસિયત છે એટલે ઓલો 45 આ તો લઈ બાઈડી એમ કે તઈ ભેં હારા નહીં લાવતા આ તો લઈ દઉં એવી લઈ દઉં તું દાલ છે જેટલો યાર તારા ભીખા કેટલા કાશ ભાઈ લે તાર બાર ના 45,000 નો તો વાઘુની શેર થાય. અલ્યા ફોટા રાડી છે હજારો બીધું છે તાર 45 થી 47 કર્યા હા તો આપણે હુડતા લ્યા પકડ ના સુલતાન 20 રૂપિયા બનું ના આવે પણ આજ અલ્યા ભલા મણા તાર 20 રૂપિયા દોયા તારી 50 પૂરા 50 55 તારી તો મારે હવે હાલવી જ છે તને. મને તો તાર લે બાનો પકડ બાનો પકડ આ તો ખાસિયત હશે પણ હાલ બનું ના પકડો આ એને કદાચ વિચાર હોય તો પણ અહીંયાથી હવે કાંઈ ના થાય ઈ લઈ આપણે પણ જાણે આ તો કંઈક વિચાર ભાઈ મારે જ કંઈક થોડાક વધારે આવતા ઈ હું તો હાલું. છોડીને લઈ જશે રાતે ચોરી કરશે રાતે અલ્યા તમાથી લેવરા એમ છે કે આલવરું અરે હાઈટ હાઈટ હા તો. લે પાંચ બીજું કાંઈ પાંચ નું બનું. નહીં યાર ભાઈ આપણા કામ નહીં આપણે આ પહેલી વાર જ જતા વેઢી ઉઠી જશે આપણે દીદી આ તો આપણે રાતે લઈ જશે શું ભાઠાય હવે આ તો આપણે આ ભાગુની વેઢી પડી જવાની 20 રૂપિયા લઈ જાય ને પૈસા આલી આપણે એ બધા એટલે બાનું આલી જશે બાજુ તો હવાર આવીને ભરી જાતો તાર ભેંસ. હાર તો હવા ભરી દો બે હા તાર હા હવાર આવીને ભરી જાતો તાર. હાર તાર હાર એટલે પણ પાણી તો થોડુંક પાવો તમે તો ચાર ના બહેર રહ્યા ગળું ના દુખાય એ વાત આ તો ભાગું તમે તો ભૂલી ગયા તમને તો પણ અમારે તો મારે પેલું ભેંસમાં હારો મેળાઈ ગયો તમે આ આટલામાં લીધી રહી એટલે અમે તો 50 કિંમત કરી હતી તમે પણ આટલામાં લીધી કેમ મને કઈ ખબર ના પડી. એટલે આ થોડા ઈ નેસા પાડવા હતા અને મારે આમે ભેંસ લેવી છે એટલે નેસા પાડી બેઠા મારે ભેંસ તો લીધી રહી હાર તાર હવે હાર તો હવાર આવીને ભરી જાતો. પસાવ એ હાર સવાર આવશો કે હાજે આવશો હવે કેવો ટાઈમ મળે ઈ પ્રમાણે એ હારું તો હાસન દાદો એ હાર હાર તાર એ હાર આપણે જબર મેળ પડી ગયો છે. 20 રૂપિયાનું બાનું આલી ફરાઈ ના આવતો રે બેટા મારે ઓલ્યા ને ભેંસ ના લેવા જીધી અને આપણે ક્યાં લેવી છે 20 રૂપિયા ક્યાં ભેંસ તો ના હાલવા જીધી ઓલ્યા 5,000 ની રહ્યા વેચ્યા વગર
ચિયો લઈ જાય પે કડીએ કડીએ વીહીન બસો બનવું હાલતો પે હતો ના લેવા જો હા ખવરીએ ખબર નથી હતી મારી હવે તો ગતું ના લેવા જો મોજ 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 મોરે મોરે ગોગાની ફોજ મારે